ભાવનગર આનંદનગર રોડ પર રહેતા પ્રકાશભાઈ છગનભાઈ સાખડિયા સાથે ₹40 લાખની છેતરપિંડી, જેના કારણે પ્રકાશભાઈએ કરી આત્મહત્યા। જેના જવાબદાર વ્યક્તિઓ છેતરપિંડી કરનાર ભાવનગર ચિત્રા બજરંગ બાળા સોસાયટીમાં રહેતા રાજુભાઈ ટીડાભાઈ સોલંકી અને ભરતનગર નીલકંઠ સોસાયટીમાં રહેતા મેહુલભાઈ મકવાણા તેમજ એક અન્ય વ્યક્તિ જેનું નામ તેઓએ પોતાના મરણ નિવેદનવાળા વિડીયોમાં આપેલ નથી અને એક મહિલા છે જેઓનું નામ ભારતીબેન લક્ષ્મણભાઈ પરમાર રહે દીપકભાઈ ચોક વાલ્મીકી વાસ, જેઓએ ₹5 લાખ બોલાવી ફોસલાવી પચાવી પાડ્યા છે। આ લોકોએ પ્રકાશભાઈ સાથે લોન અપાવવાની લાલચ આપી 40 લાખની છેતરપિંડી કરી, જેના કારણે પ્રકાશભાઈનો જીવ ગુમાવવાનો વારો આવ્યો, જેના કારણે તેઓનો પરિવાર ખૂબ જ શોકની હાલતમાં છે। ઘરમાં કરનાર વ્યક્તિ પોતે એક જ હતા। તેઓના માતા, પત્ની અને નાના 2 બાળકો છે જે નોંધારા થઈ ગયા। પરિવારની બસ એક જ માંગ આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બંને છેતરપિંડી કરનારને સજા મળે જેવી માંગ તેમજ પ્રકાશભાઈએ આત્મહત્યા પહેલા બનેલ વિડીયોમાં પણ આ લોકોને સજા મળે અને તેઓના પરિવારને આ રૂપિયા પરત મળે અને આ લોકોને સજા મળે તેવી માંગ સાથે તેઓએ તેઓના મોબાઈલમાં વિડીયો બનાવેલ છે। હું મરવા માંગતો નથી, પણ મને મજબૂર કરવામાં આવ્યો છે, જેને મને લોન કરવાની લાલચ આપીને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જે મને 40 લાખ રૂપિયા મારા લઈ ગયા છે, મને માથે કરાવી દીધા છે અને એમ કરીને હવે કહે છે લોન નહીં થાય, સાહેબની બદલી થઈ ગઈ છે। તો એ માણસ અત્યારે રહે છે અહીં ચિત્રા બજરંગ બાળક સોસાયટીમાં, નામ છે રાજુભાઈ ટીડાભાઈ સોલંકી। બીજો માણસ છે ભરતનગર નીલકંઠમાં રહે છે મેહુલભાઈ મકવાણા। હવે બેએ મારી સાથે પૈસા લઈને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। હવે કહે છે કે લોન નહીં થાય, હવે તમારા પૈસા કાગળિયામાં બગડી ગયા છે એમ કરી મારા 40 લાખ રૂપિયા મને કરજમાં નાખી દીધું। હવે હું પૈસા ક્યાંથી ચૂકવું? તો હવે મને મરવા સિવાય મારી આગળ કોઈ રસ્તો નથી। હવે એ લોકો એમ કહે છે કે હું તમને 30 લાખ જ પાછા આપું, 10 લાખનો ખર્ચો થઈ ગયો છે। તો એને મને લખાણ કરી દીધું કે હું તમને એટલે તે પાછા મને 2-3 મહિના સુધી મને પૈસા ન દેવા પડે ને એ માટે એને લખાણ મને કરી દીધું। હવે હું એ લખાણમાં મારી પાસે પૈસા માંગતા હતા એ કોઈ સમજતા નથી। એ લોકો મને નકરા ફોન કરીને હું શું કરું? હવે એની માટે મને મરવા સિવાય મારી આગળ કાંઈ રસ્તો નથી। તો હવે આ બેને એટલી સજા આપજો, એ બેને એ રીતના કરજો કે જે મારા ઘરનાને પૈસા મારા પાછા મળી જાય અને મારા છોકરાને મારે બાળીને શાંતિથી રહી શકે। અને જે પૈસા મને જે ભી કરતું હતું એના હું નામ તો નથી દેતો, પણ એ કોલ કરશે ને એટલે તમને ખ્યાલ આવી જશે। બીજા એક છે ભારતીબેન લક્ષ્મણભાઈ પરમાર, રહે છે દીપક ચોક વાલ્મીકી વાસમાં, જેને મારી સાથે છેતરપિંડી કરીને મને ફોલ આવીને મારી આગળથી 5 લાખ રૂપિયા લીધા હતા અને હવે પાછા માંગવા જાઉં છું ને તો મને દેતા નથી। મને રોજ નથી પૈસા ક્યાંથી લાવવું એમ કરીને અને જે ત્યાંથી હું પૈસા એમને અપાવું ને તે એ પાછા દેવામાં સમજતા જ નથી। હવે હું શું કરું? હું બધેથી પૈસા હું ભરાઈ ગયો છું, મને હું રહ્યો ને એ બહાર કોઈનો મોઢું દેખાડવા જેવો નહોતો રહ્યો। તો હવે મને મરવા સિવાય કાંઈ રસ્તો નથી। હવે આ ભારતીબેનને ગમે એમ કરીને હવે એને સજા તો દેવી જ પડશે। એ જે આવું કર્યું છે મારી હારે એ કંઈને હું બચવા નહીં દઉં, હું તો મરી જ જઈશ। મને ભગવાન કરે ને હવે આ મારો સાચો હશે, આ બધું તો મારી હારે કોઈ જાતનું કાંઈ ખોટું નહીં થાય। હું સરકારના એટલે કહેવા માગું છું પોલીસને।